હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ સરસ્વતી એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય વિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરીએ તો જરૂરથી કરજો. પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું, વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. જવાબ છે એ, જલવાહક પેશી. બીજું, વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે. તો જવાબ છે સી, પંખા નીચે રાખીને. ત્રીજું, માછલી જેવા જળચર પ્રાણીઓમાં મૂત્રમાં શાનું સર્જન એટલે કે ઉત્સર્જન કરે છે. તો એનો જવાબ છે એ, એમોનિયા. ત્યારબાદ ચોથું, વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે. એનો જવાબ છે બી, અંતર્ગોળ અરીસા વડે. પાંચમું, ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. તો જવાબ છે સી, 6 મીટર. આગળ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, રક્તકણો લાલ રંગના અને શ્વેત કણો સફેદ રંગના હોય છે. વિધાન ખરું છે. બીજું, કર્ણકો કરતાં ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. વિધાન ખરું છે. અને ત્રીજું, જલવાહક પેશી ખોરાકનું વહન કરે છે. તો આ વિધાન ખોટું છે. આગળ, પ્રશ્ન 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું, નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી? તો એનો જવાબ છે ડી, ફ્યુઝમાં. બીજું, કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે? જવાબ છે સી, વિદ્યુત બલ્બ. ત્રીજું, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? જવાબ છે એ, ઉષ્મીય. ચોથું, નીચે પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે? જવાબ છે સી, વિદ્યુત ઘંટડી. પાંચમું, વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબત પર આધાર રાખતો નથી? જવાબ છે સી, તારનું કદ. પ્રશ્ન 2 તફાવતના બે મુદ્દા આપો. તો અહીં તમને બંધ પરિપથ અને ખુલ્લા પરિપથ વચ્ચે તફાવત આપવાનો છે. તો જોઈએ. પહેલું છે બંધ પરિપથ. જ્યારે વિદ્યુતકણ જોડપણની અવસ્થામાં એટલે કે ઓન ન હોય ત્યારે બેટરીના ધન છેડાથી ઋણ છેડા સુધીનો છેડા પરિપથ પૂર્ણ કરે છે. આવા પરિપથને બંધ પરિપથ કહે છે. બીજો પોઈન્ટ, બંધ પરિપથ રચવાની સાથે જ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. હવે ખુલ્લા પરિપથમાં જોઈશે. જ્યારે સ્વિચ એટલે કે વિદ્યુતકળ ખુલ્લી અવસ્થામાં એટલે કે ઓફ હોય ત્યારે બેટરીના ધન છેડાથી ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થતો નથી. આવા પરિપથને ખુલ્લો પરિપથ કહેવાય છે. બીજો પોઈન્ટ, ખુલ્લા પરિપથમાં કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. આગળ, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વચ્ચે તફાવત આપવાનો છે. પહેલો પોઈન્ટ, બહિર્ગોળ લેન્સમાં તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. બીજો પોઈન્ટ, તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. ત્રીજો પોઈન્ટ, તેના વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે. હવે અંતર્ગોળ લેન્સ માટે તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે. બીજો પોઈન્ટ, તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી, માત્ર નાનું પ્રતિબિંબ જ મળે છે. અને ત્રીજો પોઈન્ટ, તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મેળવી શકાય છે. આગળ, પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન, હૃદયના કાર્ય લખો. તો ચાલો જોઈએ. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હૃદયના બંને કર્ણકો અને પછી બંને ક્ષેપકો તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન એટલે કે શિથિલન પામે છે. પહેલો પોઈન્ટ, હૃદયના કર્ણકો વિસંકોચન પામે એટલે કે શિથિલન પામે છે ત્યારે શરીરમાંથી અંગોમાં એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર શરીરના એટલે કે રુધિરના મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે. આ સમયે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર શુદ્ધ રુધિર ફુફુક્ષીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ, હવે બંને કર્ણકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. ત્રીજો પોઈન્ટ, હવે બંને ક્ષેપકો સંકોચન પામે છે ત્યારે
જમણા ક્ષેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફુફુસીય ધમની દ્વારા ફેફસામાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર મુખ્ય ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે. આમ હૃદય શરીરના ભાગોમાંથી આવેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસામાં મોકલી શુદ્ધ કરાવે છે. આ ઓક્સિજનયુક્ત રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલે છે. પ્રશ્ન 2. પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણનું 7 રંગોમાં વિભાજન દર્શાવતી આકૃતિ દોરો. તો તમને અહીં આકૃતિ દોરીને આપવામાં આવી છે. શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. શૂન્યાવકાશમાં શ્વેત પ્રકાશના બધા જ ઘટક રંગોનો વેગ એક સરખો હોય છે, પરંતુ જુદા જુદા માધ્યમોમાં આ ઘટક રંગોનો વેગ જુદો જુદો હોય છે. જ્યારે શ્વેત પ્રકાશ કાચ, પાણી, ગ્લિસરીન જેવા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે તેના ભિન્ન ઘટક રંગોનો વેગ બદલાય છે, તેથી તેમનું ભિન્ન કોણે વિચલન થાય છે. શૂન્યાવકાશમાં શ્વેત પ્રકાશના બધા જ ઘટકો રંગોનો વેગ એક સરખો હોય છે, પરંતુ જુદા જુદા માધ્યમોમાં આ ઘટક રંગોનો વેગ જુદો જુદો હોય છે. જ્યારે શ્વેત પ્રકાશ કાચ, પાણી, ગ્લિસરીન જેવા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેના ભિન્ન ઘટક રંગોનો વેગ બદલાય છે, જેથી તેમનું ભિન્ન કોણે વિચલન થાય છે. પારદર્શક માધ્યમ દાખલા તરીકે કાચમાં લાલ રંગના પ્રકાશનો વેગ મહત્તમ અને જાંબલી રંગના પ્રકાશનું વિચલન ન્યૂનતમ અને જાંબલી રંગના પ્રકાશનું વિચલન મહત્તમ જોવા મળે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્વેત પ્રકાશ અથવા સૂર્યપ્રકાશના કિરણપુંજને પ્રિઝમની કોઈ એક પારદર્શક બાજુ પર આપાત કરતા પ્રિઝમ શ્વેત પ્રકાશને તેના ઘટક રંગોમાં વિભાજન કરે છે. આથી પ્રિઝમની બીજી બાજુ રાખેલા સફેદ પડદા પર જુદા જુદા રંગના પટ્ટાઓ જોવા મળે છે, એટલે કે પડદા પર વર્ણપટ જોવા મળે છે. આ પટ્ટાઓના રંગ પડદા પર નીચેની શરૂ કરી ઉપર તરફ જતા ક્રમમાં જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો હોય છે. શ્વેત પ્રકાશના ઘટક રંગોની આ ભાતને એટલે કે ચિત્રને શ્વેત પ્રકાશનો વર્ણપટ કહેવામાં આવે છે. આમ શ્વેત પ્રકાશ 7 રંગનો બનેલો હોય છે. આગળનો પ્રશ્ન યોગ્ય શબ્દ પસંદ કરી તમારી ખાલી જગ્યા પૂરવાની રહેશે. પહેલું, નરજન્ય અને માદાજન્યના સંયુગ્મનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે ફલન. બીજું, બટાકાના ચાઠા અને ખાડાવાળા ભાગને ખાલી જગ્યા કહે છે. જવાબ છે આંખ. આગળ પ્રશ્ન 4બ. પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શું છે? જવાબ, વિદ્યુત પરિપથમાં રાખેલ ફ્યુઝનો તાર જલ્દી પીગળી જાય તેવો બનેલો હોય છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર ઉત્પન્ન થતી ઉષ્માને લીધે પીગળી જાય છે. વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જાય છે. આથી વિદ્યુત ઉપકરણોને પરિપથને થતું નુકસાન અટકે છે. આ માટે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. પ્રશ્ન 2, વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિ દોરો, જે તમને દોરીને આપવામાં આવી છે. હવે આગળનો પ્રશ્ન 5a. તો અહીંયા તમને ફરીથી પ્રશ્ન 5a માં યોગ્ય જોડકા જોડવાના રહેશે. પહેલું, કિલોમીટર પ્રતિ કલાક, તો એ શું આવશે? એનો જવાબ આવશે તો કે એનો જવાબ છે ડી. તો કે એ શું છે? ઝડપનો એકમ છે. ત્યારબાદ બીજું છે કિલોમીટર. કિલોમીટર એ શું છે? તો કે એનો જવાબ છે બી, ઝડપ. એનો જવાબ આવશે તો કે તે ઝડપ તે શું છે? અંતરનો એકમ છે. કિલોમીટર એ શું આવશે? અંતરનો એકમ છે. ત્યારબાદ આપણે છે સ્પીડોમીટર. તો સ્પીડોમીટર છે તો એ શું છે? ઝડપ માપવાનું સાધન છે. ત્યારબાદ છે ઓડોમીટર. ઓડોમીટરનો જવાબ છે એ, તો કે એ અંતર માપવા માટેનું સાધન છે. અને છેલ્લે છે લોલક, તો કે એ સમયનો પ્રમાણભૂત એકમ છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5બ. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પ્રશ્ન 1, રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે. પહેલું કારણ, રુધિરમાંના શ્વેતકણો શરીરનું રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. બીજું, શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓનો શ્વેતકણ સામનો કરે છે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે. ત્રીજું, શ્વેતકણો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી અને તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમને શરીરમાંના સૂક્ષ્મ સૈનિક કહેવામાં આવે છે. બીજું, ઉનાળામાં આપણને પરસેવો વળે છે. કારણ, ઉનાળામાં ગરમ વાતાવરણ હોય છે. ઉનાળામાં આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહેવું જોઈએ. ઉનાળામાં બહારની ગરમીને લીધે શરીર ગરમ થાય છે. આથી શરીરને ઠંડુ બનાવી શરીરનું તાપમાન જાળવી રાખવું જોઈએ.
પરસેવાનું બાષ્પીભવન થવાથી ઠંડકનું ઉત્પન્ન થાય છે. આથી શરીર ઠંડુ પડી જાય છે અને શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેથી ઉનાળામાં પરસેવો વળે છે. પ્રશ્ન 3. કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે? કારણ બીજને પાંખ જેવો ભાગ હોય તો પવન આવતા આ પાંખ જેવા ભાગની મદદથી બીજ હવામાં ઉડે છે. બીજ હવામાં ઉડીને તે પોતાના ઉત્પત્તિ સ્થાનથી દૂર જઈ પડે છે. આ દૂરના સ્થળે અનુકૂળ સંજોગો મળતા બીજમાંથી નવો છોડ ઉગે છે. આમ થવાથી એક જ જાતની વનસ્પતિ નજીક ઉગવાને બદલે બધા સ્થળે ફેલાવો થાય છે. પરિણામે સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યોની સ્પર્ધા અટકે છે. પ્રશ્ન 6. માંગ્યા મુજબ જવાબ આપવાના છે. પહેલું છે પ્રશ્ન 1. પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો. તો તમને અહીં પુંકેસર અને સ્ત્રીકેસરની આકૃતિ દોરી તેમના નામ નિર્દેશન કરવામાં આપ્યા છે. પ્રશ્ન 2. સલમા સાયકલ પર તેના ઘરેથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડની હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો. તો તમને અહીં ગણતરી કરીને આપી છે કે ઘરેથી સ્કૂલ પહોંચવા માટે સલમા દ્વારા લેવાયેલો સમય સેકન્ડમાં અને ઘરેથી તેની સ્કૂલ પહોંચવા માટે સલમા દ્વારા લેવામાં આવેલો સમય. તો સ્ટેપ 1માં તમને 15 મિનિટ આપી છે અને 1 મિનિટમાં 60 સેકન્ડ હોય છે એટલા માટે તમને ગુણ્યા 60 કરીને આપ્યા છે. તો જેથી 900 સેકન્ડ બને છે. સ્ટેપ 2માં અંતરની ગણતરી કરવામાં આવી છે. તેના સાયકલની ગતિ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. ત્યારબાદ ગતિનું સમીકરણની મદદથી તમને અહીં ગણતરી કરીને દર્શાવી છે કે જેમાં સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ કવર્ડ બાય ટાઈમ ટેકન, એટલે કે તમને અંતર આપ્યું છે 2 મીટર પ્રતિ સેકન્ડ અને જે સમય હતો આપણે સેકન્ડમાં 900માં ફેરવ્યો હતો. આમ ગણતરી કરતાં તમને શું મળશે? 1800 મીટર મળશે અને એને કિલોમીટરમાં ફેરવતા 1.8 કિલોમીટર જવાબ મળે છે. આગળ પ્રશ્ન 3. બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું? આકૃતિ દોરી સમજાવો. બંધ વિદ્યુત પરિપથ જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે. આ વખતે બલ્બ પ્રકાશ થશે એટલે કે પ્રકાશિત પામે છે, જે તમે અહીં આકૃતિમાં બંને જોઈ શકો છો. બંધ પરિપથ અને ખુલ્લો પરિપથ. ખુલ્લો પરિપથમાં જોઈએ જ્યારે વિદ્યુત કળ ખુલ્લી એટલે કે ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. તેનો ખુલ્લો પરિપથ કહેવામાં આવે છે. આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, તેથી બલ્બ અપ્રકાશિત રહે છે એટલે પ્રકાશિત થતો નથી. પ્રશ્ન 7. સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે. પહેલું, લોલકવાળી ઘડિયાળ પ્રચલિત બની તે પહેલાં સમયના માપન માટે વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ છે સી, અટક ઘડી. બીજું, નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? જવાબ છે બી, ઝડપ બરાબર અંતરછેદમાં સમય. ત્રીજું, ઝડપનું મૂળભૂત એકમ ખાલી જગ્યા છે. જવાબ છે ડી, મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન 7બ. માંગ્યા મુજબ પ્રશ્નના ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન, સાદો લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ કેટલો હોઈ શકે? તો એમાં તમને ફરીથી સ્ટેપ્સમાં ગણતરી કરીને આપી છે. પહેલું છે, શું આપવામાં આવે છે તેનું વિશ્લેષણ કરો અને આપેલ માત્રાને નોંધો. તો તમને સેકન્ડ આપ્યું છે. સમય ટીમાં તમને 32 સેકન્ડ આપી છે. ત્યારબાદ દોલનોની સંખ્યા તમને આપી છે 20 ઓસિલેશન્સ. ત્યારબાદ તમને સમયગાળો ટી કેપિટલ ડી શોધવાનો છે. તો આમ તમને અહીં સૂત્ર મૂકતા અને એ મુજબ ગણતરી કરતા જવાબ 1.6 સેકન્ડ મળે છે. આગળ પ્રશ્ન 2. 2 સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે. ટ્રેનની આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે, તો આ ટ્રેનની ઝડપ શોધો. તો ફરી તમને અહીંયા સ્ટેપ્સમાં ગણતરી કરીને આપી છે. 2 સ્ટેશનનું નામ એ અને બી રાખો. 2 સ્ટેશન વચ્ચેનું અંતર તમને આપ્યું છે 240 કિલોમીટર અને એથી બી તરફ જવા માટે લાગતો સમય 4 કલાક છે. તો ટ્રેનની ગતિ એસ શોધવાની છે. સ્ટેપ 2માં આપ્યું છે ટ્રેનની ગતિ શોધવા માટે સૂત્ર સ્પીડ એટલે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તમને અહીંયા કરીને આપ્યું છે ડિસ્ટન્સ બાય ટાઈમ. તો એ સૂત્ર મૂકતા અને કિંમતો મૂકતા તમને જવાબ એટલે કે ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક મળી રહે છે. આગળનો પ્રશ્ન 8. નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો. પહેલું પ્રયોગ, આકૃતિ દોરી સમજાવો. કોષોમાંથી પાણીનું વહન દર્શાવવું. તો તમને આકૃતિ અહીંયા આપી દેવામાં આવી છે. સાધન સામગ્રીમાં બટાકું, ચપ્પુ, ખાંડનું દ્રાવણ,
પાણી, ડીશ અને ઢાંકણી છે. પદ્ધતિ જોઈએ. એક મોટું બટાકું લો, તેની બહારની છાલ ઉતારો, તેની એક બાજુનો ભાગ પાયો બનાવવા માટે સપાટ કરો, તેની વિરુદ્ધમાં બાજુએ ઊંડી અને સાંકડી પોલાણવાળી ગુહા બનાવો. અડધા સુધીનું પોલાણ ખાંડના દ્રાવણથી ભરો અને નિશાની રૂપે બટાકાની દિવાલ પર ટાંકણી લગાવો. આ બટાકાને થોડી માત્રામાં પાણીથી ભરેલી ડીશમાં મૂકો. આ વખતે પાણીની સપાટી પિનની સપાટીથી નીચે હોય. થોડાક કલાક સુધી ઉપકરણને એમ જ રહેવા દો. હવે ખાંડના આ દ્રાવણની સપાટી તપાસો. અવલોકન જોઈએ. થોડાક કલાક પછી બટાકાના પોલાણમાં ખાંડની સપાટી ઊંચી જ આવેલી જણાય છે અને નિર્ણય થોડા અંતર સુધી પાણી એક કાપથી બીજા કોષ તરફ ગતિ કરે છે. આ જ રીતે પાણી જમીનમાંથી મૂળની જલવાહિની સુધી પહોંચે છે. હવે અથવામાં આપેલો બીજો પ્રયોગ જોઈએ. સાદું સ્ટેથોસ્કોપ બનાવવું અને તેની મદદથી હૃદયના ધબકારા અને નાડીના દર માપવા. તેની સાધન સામગ્રી છે 6 થી 7 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી ગળણી અને રબરની ટ્યુબ. આકૃતિ તમે અહીં જોઈ શકો છો. પદ્ધતિ જોઈએ. 6 થી 7 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતી એક ગળણી લો. તેની પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવો. રબરને ખેંચીને ગળણીના મોં પર લાવો અને આકૃતિ એટલે કે સ્ટેથોસ્કોપનો નમૂનો ચુસ્તપણે રબરથી બાંધો. ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો. ગળણીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો. ધ્યાનથી સાંભળો. 1 મિનિટમાં થતા હૃદયના ધબકારા માપો. 4 થી 5 મિનિટ સુધી દોડો અને પછી 1 મિનિટમાં થતા હૃદયના ધબકારા માપો. નાડી દર પણ માપો. તમારા સહપાઠીને પણ આ જ રીતે હૃદયના ધબકારા અને નાડી દર માપો અને અવલોકન કોષ્ટકમાં નોંધો. અવલોકન કોષ્ટક તમને અહીં આપી દેવામાં આવ્યું છે. તેના પરથી નિર્ણય જોઈએ. હૃદયના ધબકારાનો દર અને નાડી દર લગભગ સરખા હોય છે. દોડ્યા પછી હૃદયના ધબકારાનો દર અને નાડી દર સામાન્ય સ્થિતિ કરતાં એટલે કે શું થાય છે? વધી જાય છે. આગળ પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલું, પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરો. સાધન સામગ્રી 1 મીટર લાંબી દોરી, લોલકનો ગોળો અને સ્ટોપવોચ. આકૃતિ તમને દેખાડી દીધી છે. પદ્ધતિ જોઈએ. આશરે 1 મીટર લંબાઈની દોરી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોલકની રચના કરો. બીજું, લોલકના ગોળાને તેના મૂળ સ્થાનથી શૂન્ય તરફ પર સ્થિર લઈ જવા દો. આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર નિશાની કરો. ત્રીજું, લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ચોથું, હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાંથી મુક્ત કરી દો. પાંચમું, ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિ એ પર હોય ત્યારે તમે સમયની નોંધ કરવા સ્ટોપવોચ ચાલુ રાખો. છઠ્ઠું, લોલક ફરીથી એ સ્થિતિમાં આવે ત્યારે 1 દોલન થયું એમ ગણો. સાતમું, આ રીતે 20 દોલન પૂર્ણ થયા પછી તરત જ સ્ટોપવોચ બંધ કરો. લોલકના 20 દોલન માટેનો સમયગાળો સ્ટોપવોચ પરથી જઈ નોંધો. કોષ્ટક તમારા અવલોકન નોંધમાં લખવાનું છે. તમારા મળેલ સમયગાળાને 20 વડે ભાગી આવર્તકાળ નક્કી કરવાનો છે. અવલોકન કોષ્ટક તમે જોઈ શકો છો. અવલોકન મળે છે. ચોક્કસ લંબાઈની દોરી લઈ લોલકનો આવર્તકાળ શોધતા દરેક વખતે લગભગ એક સરખો જ મળે છે. નિર્ણય ચોક્કસ લંબાઈના લોલકનો આવર્તકાળ નિશ્ચિત હોય છે. પ્રયોગ 2, આકૃતિ દોરી સમજાવો. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરવું. સાધન સામગ્રી: વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ, જોડાણ માટેના તાર વગેરે. આકૃતિ તમે અહીં જોઈ શકો છો. પદ્ધતિ જોઈએ. એક વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ અને જોડાણ માટેના તાર લો. બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. વિદ્યુત કળને ખુલ્લી એટલે કે ઓફ સ્થિતિમાં રાખો. શું બલ્બ પ્રકાશે છે? બલ્બને સ્પર્શ કરો. હવે વિદ્યુત કળને જોડાણની ઓન સ્થિતિમાં લાવો અને વિદ્યુત બલ્બને આશરે 1 મિનિટ પ્રકાશવા દો. ફરીથી બલ્બનો સ્પર્શ કરો. તમને કોઈ ફેરફારનો અનુભવ થાય છે? વિદ્યુત કળને ફરી ખુલ્લી એટલે કે ઓફ સ્થિતિમાં લાવીને ફરીથી બલ્બનો સ્પર્શ કરો. અવલોકન: વિદ્યુત કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે બલ્બ ગરમ થતો નથી. બીજું, વિદ્યુત કળ ઓન સ્થિતિમાં હોય ત્યારે બલ્બ ગરમ થાય છે. ત્રીજું, વિદ્યુત કળ ફરી ઓફ સ્થિતિમાં લાવી થોડી વાર પછી બલ્બને અડકતા ઠંડો પડેલો જણાય છે. નિર્ણય: વિદ્યુત બલ્બમાં વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે બલ્બ ગરમ થાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બને છે. પ્રશ્ન 10, પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન. સાધન સામગ્રી: પ્રિઝમ અને પડદો. પદ્ધતિ:
કાચનો પ્રિઝમ લો. અંધારાના ઓરડાની કોઈ બારીના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણપુંજને જુઓ. આ કિરણપુંજને પ્રિઝમની એક સપાટી પર આપાત કરો. પ્રિઝમની બીજી બાજુની સપાટીમાંથી નિર્ગમન પામી આવતા પ્રકાશને કાગળના સફેદ પુઠ્ઠા કે દિવાલ પર પડવા દો. હવે તમારું અવલોકન નોંધો. અવલોકન: પ્રિઝમની બીજી બાજુની સપાટીમાંથી 7 રંગનો પ્રકાશ પટ્ટો જોવા મળે છે. આ 7 રંગો અનુક્રમે ઉપરથી નીચે તરફ લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી છે. નિર્ણય: પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં વિભાજન થાય છે. પ્રશ્ન 11. પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન: આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને શું કહે છે? જવાબ છે ઉગમ બિંદુ. બીજું: આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને શું કહે છે? જવાબ છે ઉગમ બિંદુ. ત્રીજું: અંતર વિરુદ્ધ સમયના આલેખમાં વાય અક્ષ પર કઈ ભૌતિક રાશિને દર્શાવવામાં આવે છે? જવાબ છે અંતરને. આગળનો પ્રશ્ન. પ્રશ્નોના માત્ર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન: જંગલમાં જોવા મળતા 2 વૃક્ષના નામ જણાવો. જંગલમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ જેવી કે વૃક્ષ, છૂપ, જડીબુટ્ટીઓ, ઘાસ વગેરે જોવા મળે છે. જેમાં વૃક્ષ તરીકે સાગ, સાલ, સીસમ, લીમડો, અંજીર, ખેર, વાંસ, આંબળા, ખાખરો વગેરે જોવા મળે છે. બીજો પ્રશ્ન: જંગલના અધિકારીઓના પ્રાણીઓની હાજરી શાના પર ઓળખી શકે છે? જવાબ છે મળ અને પગલા. ત્રીજું: સુએઝનું પાણી કેવું હોય છે? જવાબ છે સુએઝનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રાવ્ય ધરાવતું પાણી છે. ચોથું: બેક્ટેરિયાથી થતા 2 રોગના નામ. તો જવાબ છે કોલેરા અને ન્યુમોનિયા. અને પાંચમું: પાણીને બિનચેપી બનાવવા માટે કયા 2 રસાયણ વપરાય છે? તો જવાબ છે પાણીને બિનચેપી એટલે કે જંતુરહિત બનાવવા માટે ક્લોરીન વાયુ અને ઓઝોન વાયુ વપરાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.